મારું નામ છે ડોક્ટર મિહિર પટેલ, ડિપાર્ટમેન્ટ ઓફ દ્રવ્યગુણ, ફેકલ્ટી ઓફ આયુર્વેદા, ગોકુલ યુનિવર્સિટીમાં હું ફરજ બજાવું છું. આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કુવારપાઠું એલોવેરા, જેને સંસ્કૃત ભાષામાં કહેવામાં આવે છે ધ્રુત કુમારી. એનો અર્થ થાય છે ધ્રુત અર્થાત ઘી અને કુમારી એટલે યુવાન અવસ્થા. યુવાન અવસ્થાની અંદર આપણી સ્કિનનું જે લશ્ચર હોય છે, સ્કિનનો જે ગ્લો હોય છે, એ ગ્લો તમારે આજીવન તમારું આયુષ્ય હોય ત્યાં સુધી એ જ પ્રકારે રાખવો હોય તો તમે નિત્ય એલોવેરાનું સેવન કરી શકો છો. હું આગળ જતા તમને કહીશ કે એલોવેરા દિવસમાં કેટલી લેવી જોઈએ. આપણા શરીરની અંદર જાને અજાને આપણે જે ખોરાક લઈએ છીએ એના કારણે અને એટમોસ્ફિયરિક ચેન્જીસના કારણે અને પોલ્યુશનના કારણે ઘણા બધા ટોક્સિન્સ બોડીની અંદર જતા હોય છે. તેની અસર આપણા લીવર ઉપર થાય છે. શરીરનું એક જ ઓર્ગન એવું છે કે જેને ભગવાને રચના એવી કરી છે કે જે વય સાથે વધે છે. બાકીના કોઈ ઓર્ગનમાં વધારો થતો નથી અને લીવર એ આપણી કેમિકલ ફેક્ટરી છે બોડીની અંદર. તો એ ટોક્સિન્સને દૂર કરવામાં એલોવેરા મદદ કરે છે. આયુર્વેદના અનુસાર જેટલા પણ રોગોનું કારણ છે એ આપણી પાચન શક્તિ, ડાયજેસ્ટિવ ફાયર એનું મંદ થવું છે. અગ્નિમાંદ્ય દરેક વ્યાધિનું મૂળ કારણ છે. જે એલોવેરા છે એ તિક્ત રસવાળી હોવાથી તે આપણા અગ્નિને પ્રદીપ્ત રાખે છે અને અગ્નિ પ્રદીપ્ત રહેવાના કારણે ડાયજેશન અને મેટાબોલિઝમની જે પ્રોસેસ છે એ રેગ્યુલર અને નોર્મલ થાય છે અને વ્યક્તિનું સ્વાસ્થ્ય જળવાયેલું રહે છે. ધ્રુત કુમારીનો અર્થ ઘી જેવો શબ્દ મેં વાપર્યો છે. કબજિયાતની અંદર અત્યારે વ્યક્તિને કબજિયાતના પ્રોબ્લેમ વધારે રહે છે. શરીરની અંદર જે ખોરાક લે છે એ પૂરેપૂરા વેસ્ટ પ્રોડક્ટ બહાર નથી નીકળતી અને કોન્સ્ટિપેશનના કારણે વ્યક્તિ એલોપેથિક અથવા તો બીજી કોઈ મેડિસિનનો એડિક્ટ થઈ જાય છે અને તેની પણ બોડીની અંદર ગંભીર અસરો થાય છે. જો વ્યક્તિ રોજ એલોવેરાનું સેવન કરવાનું રાખે તો તેના શરીરની અંદર રહેલો જે કચરો છે એ કબજિયાત સ્વરૂપે બહાર નીકળી જાય છે. પછી રહી વાત પિત્ત પ્રકૃતિના લોકોની કે જેને વારંવાર એસિડિટી થતી હોય, પેટમાં બળતરા થતા હોય, લીવરમાં સ્ટમક અને ઇન્ટેસ્ટાઇન, આંતરડા અને જઠરની અંદર ચાંદા પડી જતા હોય અને વારંવાર ઓરલ કેવિટીમાં મોંમાં પણ ચાંદા પડી જતા હોય તો એની શરીરની ગરમી શાંત કરવા માટે પણ એલોવેરાનું સેવન કરી શકે છે. એલોવેરા જેમ મેં પહેલા પણ વાત કરી કે બેસ્ટ લીવર ટોનિક છે, તે સાથે જ સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ જેમ આગળ મેં વાત કરી કે સ્કિન રિલેટેડ જેટલા પણ પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન એલોવેરાથી થઈ શકે છે. એલોવેરાની અંદર પ્રચુર માત્રામાં વિટામિન ઈ હોય છે જે સ્કિનને સારું એવું હેલ્થ પ્રોવાઈડ કરે છે. રહી એલોવેરાની વાત તો ગુજરાત અને બીજા આપણા દેશના ઘણા બધા રાજ્યો કે ત્યાં આગળ અત્યારે યંગ જનરેશનમાં પણ ડાયાબિટીસના કેસ વધી રહ્યા છે. તો એ આપણા સ્વાદુપિંડને એટલે કે પેન્ક્રિયાઝને પણ સારી એવી હેલ્થ પ્રોવાઈડ કરે છે. તેની અંદર સેલિસિલિક એસિડ છે કે જે રક્ત ધાતુનું શોધન કરે છે, બ્લડ પ્યુરિફાયર તરીકે કામ કરે છે. ખરતા વાળની સમસ્યા અને સફેદ વાળ થવા, આ બંને કન્ડિશનમાં તમે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. એલોવેરાનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે તો રોજ સવારે 1 ટેબલ સ્પૂન અથવા તો 2 ટેબલ સ્પૂન એલોવેરા પાણી સાથે મિક્સ કરીને તમે લઈ શકો છો. એ સિવાય એક વાનગીના સ્વરૂપે અથવા રેસીપીના સ્વરૂપે કહું તો એલોવેરાને 1 ટેબલ સ્પૂન કે 2 ટેબલ સ્પૂન પાણીમાં મિક્સ કરી એની અંદર લીંબુ અને સેંધવ નમક મિક્સ કરી અને શરબતના સ્વરૂપે પણ રેગ્યુલર તમે યુઝ કરી શકો છો. અને એલોવેરા ફ્રેશ લેવી જોઈએ. અત્યારે માર્કેટમાં ઘણી બધી એલોવેરા જેલ, એલોવેરા જ્યુસ આ પ્રોડક્ટ મળે છે, બટ એની અંદર પ્રચુર માત્રામાં પ્રિઝર્વેટિવ એડ કરવામાં આવ્યા છે જે બોડીની અંદર હાર્મફુલ ઇફેક્ટ ક્રિએટ કરતા હોય છે. તો એલોવેરા 365 દિવસ આપણે ઘરે જ ઉગાડેલું ઉપયોગમાં લેવું જોઈએ અને નિત્ય સેવન એનું કરવું જોઈએ.